75 સ્પીડની ઝડપ ગુજરાત ગૌણ સેવા પરીક્ષાને લક્ષી પેરો. રેડી સ્ટાર્ટ. ભારતીય સંસ્કૃતિની વિચારધારા રહી છે કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં શુદ્ધતા છે, જ્યાં શુદ્ધતા છે ત્યાં પવિત્રતા છે, જ્યાં પવિત્રતા છે ત્યાં પ્રભુતા છે અને જ્યાં પ્રભુતા છે ત્યાં દિવ્યતા છે. સ્વચ્છતાથી વાતાવરણ પ્રસન્ન રહે છે, તેનાથી આપણું મન પ્રફુલ્લિત થાય છે. સ્વચ્છતા જાળવવાથી રોગચાળો અંકુશમાં રહે છે, કામ કરવાનો આપણો ઉત્સાહ જળવાઈ રહે છે. ફકરો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રાજ્યમાં તારીખ 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર 2023 સુધી ચાલનારા સ્વચ્છતા હી સેવા અભિયાનને સાર્થક કરવા રાજ્યના વિવિધ જિલ્લાના ગામોમાં જાહેર સ્થળોની સાફ સફાઈ, નદી કિનારાઓની સફાઈ સહિતના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. ફકરો. ઉલ્લેખનીય છે કે ભારત સરકારના પેયજળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા દર વર્ષે તારીખ 15મી સપ્ટેમ્બરથી તારીખ 15મી ઓક્ટોબર 2023 સુધી દેશવ્યાપી સ્વચ્છતા હી સેવા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી કરવાનો ઉદ્દેશ ભારતીય સ્વચ્છતા લીગ 2.0, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર અને સામૂહિક સ્વચ્છતા અભિયાન જેવી વિવિધ પ્રવૃત્તિઓ મારફતે દેશભરમાં કરોડો નાગરિકોને જોડવાનો છે. ફકરો. રાજકોટના પડઘરી ખાતેથી ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે શ્રમદાન કરી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા આ ભગીરથ કાર્યમાં જન ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ધાર્મિક સંસ્થાઓ, વેપારી સંગઠનો તેમજ સેવાભાવી સંસ્થાઓને પણ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં અંતર્ગત જોડવામાં આવી રહી છે. જન ભાગીદારી સુનિશ્ચિત થાય તે માટે રાજ્યની 8 મહાનગરપાલિકા અને 27 નગરપાલિકાઓને મળી 35 શહેરોમાં સ્વચ્છતા સંબંધી વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ફકરો. મંત્રીશ્રી ઉપસ્થિતિમાં સફાઈ ઝુંબેશ, ભારત સ્વચ્છતા લીગ, સફાઈ મિત્ર સુરક્ષા સહ શ્રમદાન જેવા કાર્યક્રમો યોજાયા હતા. આ અવસરે મંત્રીશ્રીએ સફાઈ કર્મચારીઓને પીપીઈ કીટ અને સુરક્ષા સાધનોનું વિતરણ કર્યું હતું. ફકરો. તારીખ 17મી સપ્ટેમ્બરથી સમગ્ર રાજ્યના તમામ સફાઈ કર્મચારીઓ માટે સુરક્ષા શિબિર પર હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. ચેકઅપના સ્થળે સફાઈ કર્મચારીઓને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાએ સફાઈ સ્પર્ધા ભારત સ્વચ્છતા લીગ અંતર્ગત રાજ્યના મહત્વના સ્થળોએ સ્વચ્છતા પ્રવૃત્તિઓ દેખીતી રીતે થાય તેનું આયોજન, સફાઈ કર્મીઓને પીપીઈ કીટ અને સુરક્ષા સાધનોનું વિતરણ, શ્રેષ્ઠ તાલુકાઓ તેમજ જિલ્લા દીઠ શ્રેષ્ઠ 3 ગ્રામ પંચાયતો અને રાજ્ય કક્ષાએથી 3 જિલ્લાઓનું સફાઈની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરાયું હતું. ફકરો. આ ઉપરાંત જાહેર સ્થળો ખાતેથી કચરો દૂર કરવો, વોલ પેઇન્ટિંગ, સફાઈ અને કચરાપેટીઓ, જાહેર શૌચાલયો, વેસ્ટ ટ્રાન્સપોર્ટેશન વાહનો, સ્વચ્છતા ક્વિઝ, વૃક્ષારોપણ, સ્વચ્છતા પ્રતિજ્ઞા અને સ્વચ્છતા દોડ વગેરે કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ફકરો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેસરિયા, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણાબહેન રંગાણી, પડધરી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હેતલબહેન ચાવડા તથા મોટી સંખ્યામાં ગ્રામજનો